गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। गुरुदेव की जय। जय गुरुदेव। खूब खूब धन्यवाद। વાલાના હૃદયમાં વિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ, નમન, વંદન। કિંમતી અનમોલ સમય હે। આજે આપણે એમ કહીએ કે સમય નથી, આપણે એ કિપાયથી એમ કહીએ કે સમય નથી। એમ કોણ આપણું મન વિચારેલું, બુદ્ધિ વિચારેલું કે અંદર આત્મા કોણ વિચારેલું? સમય કેટલો એ ખબર હે ને, તો આપણે એમ કહીએ ને સમય નથી। આપણે પેલાનું હમણાંનું બેલેન્સ જુઓ, બેનો છે સમય। પેલા આપણે કોકને સંદેશો પહોંચાડવો હોય તો એ કેમ પહોંચે? 2-3 દિવસે પહોંચે। હવે તો સીધું શું કરો, 1 મિનિટ શું 1 સેકન્ડમાં પહોંચી જાય। નથી પહોંચી જતો? પેલા હાલીને જતા હે કે ગાડા હતા, ટ્રેક્ટર હતા, ગાડી આવી, ટ્રેન, હવે તો પ્લેન કે હવે 4-5 કલાકની જર્ની પહોંચી ગયા। કેટલો સમય બચ્યો કે જોઈન્ટ ફેમિલી હતી, 15, 20, 10 જણા, હવે તો 4 લોકો રહી ગયા, તો આપણે શું કર્યા? સમય નથી કર્યા। બસ આ યાદ રાખીને તો સમય તો ભરપૂર કરવું હોય તો, જીવન જીવવું હોય તો આપણે જીવનને જીવવું નથી પણ એને વ્યર્થ કરી રહ્યા। સુખી થઈ રહ્યા, દુઃખી થઈ રહ્યા, સુખી કરી રહ્યા અને સામેવાળાને તકલીફ દઈ રહ્યા। આપણે તો થઈ રહ્યા, સ્વ થઈ રહ્યા। આજે આપણે એમ થતું હોય કે હું સુખી દુઃખી થવું રહી હે, આપણે કેનાથી સુખી દુઃખી થઈ રહ્યા? કેનાથી? આપણા સ્વભાવથી જ ને। આ શું સુખ નથી એમ કહો તો આપણે શું નથી એટલું બેન ખાલી વિચારશું ને આજે તો દુઃખ છે જ નહીં। આપણે જાતે જ ઊભું કર્યું હોય, શું દુઃખ હે? આજ પાછું એમ થાય કે એના કરતાં પેલા કામ કરતા, જોઈન્ટ ફેમિલીમાં રહેતા ને એ સુખ હે। આ સમજણ આવે ને ત્યારે હો। આ સ્વતંત્ર 2 જણા 4 રહી રહ્યા ને તોય ઘરમાં નાની મોટી તકરારો, શું કરવા? કે સમય બહુ વધી પડ્યો હોય એટલે। બાકી પહેલા કોઈ દિવસ આપણે જોયું હોય જોઈન્ટ ફેમિલીમાં, કોઈ દિવસ આપણે નાની મોટી તકરાર જોઈએ? આપણે બધામાં રહીને આવીએ ને આજ 2 જ રહી રહ્યા કે 4 રહી રહ્યા તોય આપણા સ્વભાવ બધાના વિરુદ્ધ। સંસ્કાર છે જ અંદર પડ્યા છે, પણ આપણે કહેવાય ને સંગ, ગલતનો સંગ થઈ જાય ને, ગલત વિચાર, વ્યક્તિની વિચારથી સંગ થાય। મોબાઈલ સારું એ બતાવેલો નથી બતાવતો ને ખરાબ એ બતાવ્યો। આપણે શું જોઈ રહ્યા? સારું જોઈ રહ્યા પણ લઈ શું રહ્યા? જોઈ સારું રહ્યા। આજે આપણે એમ કહીએ કે અમે મોબાઈલ બહુ ઓછો કરી નાખ્યો, જોઈ રહ્યા ને તો સત્સંગ જોઈ રહ્યા, હે સારું કંઈક શીખવાનું જોઈ રહ્યા, તો આપણા જીવનમાં બદલાવ કેમ નથી? એવો પ્રશ્ન નથી થતો? પ્રશ્ન નથી ને ત્યાં જ આગળ વધારતું નથી। પેપર આવે ને ક્વેશ્ચન પેપર, એમાં પ્રશ્ન લખતા જાય, પ્રશ્ન વાંચીને જવાબ લખી ત્યાં આગળ વધાય, પણ આપણે આ પ્રશ્ન જ નથી થતો ને જો। આપણે બધા વાલા ગુજરાતથી હાજરમાં દો ને ફોન કરે કે ગતગંગામાં પ્રાર્થના કરાવશું, હે
પ્રાર્થના તો ક્ષણિકનું સુખ દેવાના. આજે આપણે પ્રાર્થના કરી બધા જીવ માટે. આપણે બધા મેસેજ છોડે રહો કે તમે ગદગંગામાં પ્રાર્થના કરાવજો. તો આપણે હૃદયના ભાવથી ગુરુને અરજી કરીને પ્રાર્થના કરી, એની મરજી હોય તો જ પ્રાર્થના પહોંચે. આપણે તો કરી, આપણે શીખવાડ્યું હોય, પણ આપણે પ્રાર્થના કરી રહ્યા, પણ પ્રાર્થનાથી ક્ષણિકનું સુખ પણ અભ્યાસ કરશું ને તો નિરંતર આનંદ. એ બધા ભાવે તે આપણે હૃદયના ભાવથી બધા માટે પ્રાર્થના કરી, પણ પરમાત્મા એને પણ સદબુદ્ધિ પ્રદાન કરે, એ પણ જીવન જીવવાની કળા આપણે જેમ શીખવાડેલા એ પણ જીવે. બસ એટલા સીમિત નહીં કે અમને તમે બધા પ્રાર્થના કરીને મટી ગયું, એ તો દબાઈ ગયો, ફરી તમને થશે ને. પણ આ માર્ગે જોડાઈ જવાનું, વિશ્વાસ, શ્રદ્ધા કે આ પ્રાર્થના કમ કેમ આવી કે આપણે થોડોક સતના માર્ગે ચાલીએ એટલે આપણો સારો ભાવે કે આપણે કંઈક કરી શકીએ કોઈના માટે. એવા રોજ ફોન આવે જ કે ગદગંગામાં પ્રાર્થના કરાવજો, ને આપણે પ્રાર્થના કરાવીએ રહ્યા કે આપણે એના માટે પણ આપણે સાચા હૃદયના ભાવથી અપાયરું. એમને કીધું હતું ને કે સત્સંગમાં બેઠા 1 કલાક જીવ માટે, કઈ જ ઘડીએ આપણે 4 નામ લઈ લેવાના. ઘરે જઈને તો કોઈ નહીં થાય, આપણું એ નથી થતું, બીજાનું શું થશે? ના થાય. થાયરું સમય જ નથી. કેટલું પેલું તો ખોટું જ બોલી રાખે, સમય નથી. તો આપણે જેની હતી ને પ્રાર્થના એ આપણે ગદગંગામાં કરી કે જેમના મેસેજ હતા કે પરમાત્મા, પરમ કૃપાળુ પરમાત્મા ગુરુદેવ એને પણ આપણે જે સતનો માર્ગ બતાવ્યો એને પણ બતાવે, આ દર્દ પીડામાંથી કાઢે ને ખૂબ આગળ વધે એવી અંતરના ભાવથી આપણે હૃદયના ભાવથી ગુરુદેવને પ્રાર્થના કરી. આજે આપણે અહીંયા ગદગંગામાં શું કરવા ભેગા થઈ રહ્યા? આજ ઘણા એવો પ્રશ્ન થાય કે સત્સંગમાં જવું કાં જરૂરી, એવો ક્વેશ્ચન થાય કે દોડતા આવી જઈને ખાલી એવો પ્રશ્ન થયો. ભગવાન તો બધે હે, સત્સંગમાં જવાની જરૂર શું હોય? ભગવાન તો બધે હે, તો સત્સંગમાં કાં જવું પડે? ભગવાન છે એ આપણે દેખાડ્યા બધે. સત્સંગ એટલે સાચાનો સંગ. સત્સંગમાં સાચી સાચી પરમાત્માની વાતો થાય, સતની વાતો થાય, કે ખોટાથી આપણે દૂર જઈ ને બાહ્ય જગતમાં રહી રહ્યા. ભગવાન છે પણ એનો ડર છે આપણે. આ હતું ને કે કણકણમાં પરમાત્મા, તો આપણાથી ભૂલું કેમ થાય? પરમાત્મા છે તો ભૂલો કેમ થાય રહી? એ નથી દેખાતા તઈ જ ને. હવે તો કેવી ખબર પડે રહી? સત્સંગમાં બેઠા પછી એક એક વસ્તુની ખબર પડે રહી કે આ ગલત ને આ સત્ય હે. એટલું શીખ્યા. પરિવારમાં કેમ રહેવું, જીવન જીવતે આવડે તો જ આધ્યાત્મિક પંથે ચલાય. બાકી આજ તમે જીવન જીવવાની કળા આવડતી નથી ને હવાર હાંજ મંદિર ક્રિયાકર્મ કરશું ને તો બસ ત્યાં ને ત્યાં જઈ બધું કરી ચૂક્યા, બધું જ કર્યું પણ ખાલી જ નતા. કે ખાલી થવું કે ને કહેવાય એ પ્રશ્ન. આજે બધા આવે ને ખાલી થાવ, ખાલી થાવ, ખાલી કે ને કહેવાય. હજી અહીંયા બેઠા એને બધાને નથી ખબર, નથી જ ખબર. સાંભળ્યું તો પ્રશ્ન થયો કે એ ખાલી થયું, તમે કીધું કે ખાલી કેમ થવું? ખાલી નહીં થાય ત્યાં આગળ નહીં વધાય. વજન બોજ ખણી વધાશે? વધાય? આપણા અંદર કેટલો બોજ આપણે દેખાતો નથી. સત્સંગમાં આવ્યા ગુરુની કૃપાથી, એના સાનિધ્ય મળ્યું ત્યારે આપણે ખબર પડી કે મારી અંદર આ ભવો ભવનો કચરો કેટલો ભરેલો હોય. પૂરો નથી થતો. થાયરો જાગ્યા પછી ખબર પડે રહી, પણ હજી સુતાય ત્યાં સુધી તો હું તો બસ કમ્પ્લીટ આવું, પરફેક્ટ આવું. મળ્યું હોય મનુષ્ય જીવન ભક્તિ કરવા માટે, એમ કેમ એમ થાય શું આખો જગ ભક્તિ જ કરશું? ના, જીવવા માટે મળ્યું. કેવી રીતે જીવવું, કોઈને તકલીફ ના થાય. આપણા થકી કોઈ જીવ, પશુ પક્ષી, જીવજંતુ કોઈને આપણાથી તકલીફ ના થાય એ સત્સંગ શીખવાડેલો. પણ આપણે આજે સત્સંગ એટલો ઊંચો લઈ લીધો હોય ને, પરિવારથી આપણે વિખૂટા થઈ ગયા, કર્તવ્ય કર્મ ભૂલી ગયા. આપણું શું હોય પરિવાર સાથે, આપણો રોલ શું હોય? પેલી પ્રાયોરિટી આપણે કેને દઈ રહ્યા? પરિવારને નથી દેતા. આપણે હાલો ઉમાં પૂજાય સત્સંગે ત્યાં જઈ હોય પેલું આપણે, આપણી પેલી શું હોય? પરિવાર. ભગવાન શું કહેતા? તારી સાથે જોડાયેલા એના અંદર હું બેઠો તું દર્શન કર લે, ત્યાં આવવાની જરૂર નથી. ઘરનામાં નથી દેખાતા, ફોટામાં આપણે ભગવાન દેખાડ્યા. બોલો એવું છે? દેખાણા ફોટામાં. આજ ઘરનામાં એક સાચા હૃદયથી ખાલી થઈ
પછી દર્શન કરજો તો એમ થશે ક્યાં નથી. પછી એમ થશે ક્યાંય જવાની જરૂર નથી. પણ આપણે આ સંસારી જીવન મોહમાયા ગણીએ તે સત્સંગમાં જવાથી આપણે સ્થિરતા રહે, અભ્યાસ આપણો વધતો જાય, નકો ત્યાં તે અટકી જાય. આજે ઈ છે ને ખાલી થાવ એટલે આપણાથી સામેવાળી વ્યક્તિથી બંનેથી ભૂલ થઈ હોય, હજી થવાની છે, પણ સ્વીકાર ભાવ હોવો જોઈએ. આજ પેલા હતો એ જ પરિવાર આજે હે, તો આજે કેમ વિશેષ કેમ લાગેલું કે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ. બાકી લોકો તો વસ્તુ વ્યક્તિ બધા ઈ છે, પણ હજી આપણે આપણા પરિવારમાં દોષ દેખાતા હોય તો સમજવાનું કે હજી આપણે બહુ કોસો દૂર રહી. ઈ ખબર નથી પડતી કે ભગવાન દેખાય, કેમ દેખાય? દેખાય કેમ? હજી આપણા મન મેલા હોય, વિચારો અશુદ્ધ હોય, શુદ્ધ ભાવ ના હોય, તો પછી કેમ આપણે ભગવાનના દર્શન થાય? આત્મા અજર મરે, મરતો નથી, મરેલો જન્મતો નથી, સુખી દુખી નથી થતો. તો મરે કોણ રો, જન્મે કોણ રો, સુખી દુખી કોણ થાય રો? આપણું આ શરીર થાય રું ને, શરીર દેહ ભાવમાં હશું ત્યાં સુધી આત્મા સુધી પહોંચાશે નહીં. હજી હું માં હઈશ તો હરી સુધી પહોંચાય નહીં. હજી હું કરું તો હું કરતા કરતા જન્મ પૂરો થઈ જશે. જાણ્યા પછી હજી હું માં રહેતા હોય તો ગલત હે. આપણાથી શું થાય? આજ કેટલાને મતું આજ ગુરુવારે સત્સંગમાં પહોંચવું પણ ઘણા ના પહોંચી શક્યા. ભાવ હતો પણ ના પહોંચી શક્યા. આપણે અમુક તો વિચાર કર્યા વગર પહોંચી આવીએ. એમને પહોંચાડે નહીં. આપણે આ જરૂર એટલે અહીંયા બેઠા. આપણીમાં પાત્ર બની ગઈ એટલે ગંગામાં નથી બન્યા, પાત્ર બનવા માટે બેઠા. બનવા માટે આપણા અવગુણો દૂર થાય. આપણામાં જે ગુણો હોય એ આપણે સ્વયંના સામેવાળા જોયા ને આપણામાં છે. આપણી દ્રષ્ટિ એવી થઈ સામેવાળી વ્યક્તિ ખરાબ લાગે રે. જે નાની મોટી આર્થિક સામાજિક શારીરિક તકલીફ આવે ને પછી આપણી ભૂલોથી જ કર્મ બંધન થાય. કર્મને આધીન જ બધું છે. આજ કર્મને આધીને તો કેમ આપણે એકબીજાને દોષ લઈ રહ્યા હજી? કે ઘરમાં નાની મોટી બહેસ થી તો મમ્મીએ આમ ના કર્યું હોત તો. હવે અભ્યાસ કર્યા પછી ત્યાં જ એ બહેસ થશે, પણ બહેસમાં ત્યાં નમતે શીખવાડે. સત્સંગ આપણે નાના બનતે શીખવાડે, મોટા નથી બનતે શીખવાડતો. નાના બનવાનું આપણે ત્યાં સાબિત કરવા રહી રહ્યા એટલે પાછળ રહી રહ્યા. સમય સાબિત કરશે, આપણે શું કરી શકશું? સત્યને કોઈ દિવસ સાબિત ના કરવું પડે. એ સત્સંગી હોય એ કોઈ દિવસ સામે લડે નહીં, નમી જાય. ગુલાબ મોટા ઝાડ ઉપર હોય કે નાના છોડ ઉપર હોય? તો આપણે તો ગુલાબ હોય તો પછી કેમ મોટા બનીને રહી રહ્યા? નાના બનીને રહેવાનું હોય. સમય આવે ત્યારે એક્શન લેવાની. હતા ને આપણા 5 સૂત્રો યાદ કેટલાય? હાલો આજ ફરી રિવિઝન લઈ. એ 5 સૂત્ર જીવન જીવવાની કળા સાથે જોડેલા છે કે નથી? આજ યાદ હે? કેટલાને યાદ હે? જો એ કીધું તું ને, લખી રાખજો, રોજ એનું ચિંતન કરજો. એક આનંદ કયો થાય ખબર? એક દીકરી કેનેડા ને એને બ્લેકબોર્ડમાં 5 સૂત્ર લખી રાખ્યા. બોલો, મેં તમને આ ક્યાંથી આવડે? તમે તો સત્સંગમાં નથી બેઠા, પણ તમે બોલ્યા હતા ને લખી રાખજો. તેથી એને બ્લેકબોર્ડમાં લખી રાખ્યા. ને આપણે હજી નથી લખ્યા. વિચાર કરવો પડશે. લખ્યા ઈ તો સ્માઈલ દેરા, નથી લખ્યા એને સંકોચ થાય. આ નાનકડી દીકરીઓ જ લખે. શું કરવા કે ખાલીએ ને આપણે બધા ભરે લઈ. ડર લાગેરો, આપણે લાગેરો ને ડર, બીક લાગે રે. તો કયા સૂત્રે? હાલો ફરી કરી રિવિઝન. તમે બોલશો કે અમે કઈ? બોલો. વિરોધી મૂલ્યો એકબીજાને પૂરકે. આજ કીધું ને, સુખ છે ત્યાં આ ફરી લઈ લે, સુખ છે ને ત્યાં દુઃખ છે. આજે આપણે એમ કહીએ કે મારા સાસુ સારા પણ વહુ ખરાબ હતી, તઈ તમે સારા બન્યા. કે વહુ ક્યાંક હતી? તે વિરોધી કે સુખ દુઃખ એ બંને છે જ. તઈ જ આ સંસારે. એકલા ભગવાનને ભગવાન હોત તો આ સંસારની જરૂર હતી? તો શેતાનને કેમ બનાયા? કે શેતાન છે ત્યારે રામ છે, ત્યાં રાવણ છે. કૃષ્ણ છે ત્યાં કંસ છે. એટલે સંસારમાં એ વસ્તુ તો રહેવાની છે કે વિરોધી મૂલ્યો એકબીજાને પૂરક છે.
પછી વ્યક્તિ, વસ્તુ ને પરિસ્થિતિ જેવી છે તેવી આપણાથી થાય રહી હે કરી રે પણ યાદ સૂત્ર રે તો વાલા કોશિશ થાય, નકો ના થાય થાય એમને એમ તો શું યાદ રે આપને પછી એક્શન લો, પેલું સ્વીકારવાની હે જે પરિસ્થિતિ આવી એને સ્વીકારો કે જે વસ્તુથી આપણે તકલીફ થઈને સ્વીકારો ને પછી એક્શન લેવાની, પણ પેલું જ આપણે સ્વીકારતા નથી ને પેલું શું કરી દઈ રહ્યા એક્શન લઈ લે ત્યાં કર્મ બંધન ચાલુ થઈ જાય ને પછી બીજાના વિચારોનો ફૂટબોલ ના બનો. આજે આપણે ખપે ત્યાં લોકો રમાડેલા હે હવે એ શું કહેતી હશે મારા વિશે, હવે એને કીધું કે ના કીધું પણ એના વિચારોનો આપણે શું બની ગયા ફૂટબોલ બની ગયા ઈ છે ને બધાને આજે સત્સંગમાં આવ્યા પછી એ વિચાર ક્ષણિક આવેરો પણ આ સૂત્ર યાદ હોય તો એ જ ઘડી આપણે જતું રહેવાય ને સત્સંગમાં આવ્યા પછી સામેવાળી વ્યક્તિ આપણા વિશે બોલે એવું વર્તન ના થવું ખપે જાણી જોઈને કે હું ફૂટબોલ લઈને પ્રેરણા દઉં એક ઈ નથી બનવાનું. પછી બીજાની ભૂલોનું કારણ આપણે શોધી રહ્યા આપણાથી ઢોળાઈ જાય તો સાફ કરી લઈને ઘરનાથી કે છોરાથી ઢોળાણું જોઈને કરતા હોય તો અમારું કામ વધી પડ્યું એટલે આપણે ત્યાં શું કરી રહ્યા ભૂલોનું કારણ શોધી રહ્યા ને આપણી ભૂલોને શું કરી રહ્યા દબાઈ દે જાતે સાફ કરી લઈ. હવે દૂધ ઉભરાઈ ગયું આપણા કને તો આપણે કોણ વઢવા આવેલું જાતે એમ કીધું ખબર નથી પડતી દૂધ અહીંયા ઉભરાતું તેમ જાતે સ્વયંને કીધું ને હમણાં કોઈક બચ્ચાને ઊભા રાખ્યો હોય કે બેટા સે દૂધ ઉભરાય તું જોજે તા તો ઉભરાઈ ગયું તો તારું ધ્યાન ક્યાં હતું આપણું ઢોળાણું તો આપણે જ સાફ કરવાનું, આપણે ઘરની સ્ત્રીએ આપણે જ બધા રોલ કરવાના એટલે શક્તિ સ્વરૂપ આપણે કીધીએ નવદુર્ગા કાં આપને દીધું હોય બધું કરી શકે એવી આપણામાં તાકાત છે પણ એ આપણે ઉપયોગ કરતા નથી. વાણીમાં બધી શક્તિ વાપરી લઈ રહ્યા ને વર્તમાનમાં રહેવાનું છે. ભૂતકાળને ભૂલી જવાનું, ભવિષ્યની ચિંતા નહીં કરવાની, પણ આજે આપણે ભૂતકાળને યાદ કરીને એકબીજાને દોષી ઠેરાવી રહ્યા ને ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરી રહ્યા જાણ્યા પછી આત્માને ઓળખ્યા પછી ભવિષ્ય ભૂતકાળની ચિંતા થાય જ નહીં. જ્યાં છે ત્યાં આનંદ જ હોય. આ સૂત્ર જીવનમાં નહીં રાખીને ગમે તેટલા સત્સંગ સાંભળો, ગમે તેટલા આશીર્વાદ મળે, આ અભ્યાસ ના થાય ત્યાં સુધી આગળ જવાય જ નહીં. આજ કેટલા સત્સંગ સાંભળી રહ્યા પાલન કાં ન થતું કે આપણે આજ હૃદયનો ભાવ શુદ્ધ નથી, મન મેલું છે કે નથી. હવે વાલા કે નિંદા કેને કહેવાય ખબર નહીં. હવે એટલું કહી કે જો નિંદા કરવી હોય ને તો છૂટે, પણ હા જે બધાને ભાગી એક માળા કરી નાખવાની છૂટે. તમને જેના વિશે જે બોલવું હોય પણ બોલ્યા ને એના માટે એક માળા કરશું તો સ્વતંત્ર આપણે. ચલો બાપ મારી એ નથી થતી તો પછી તું તારામાં જ રે ને બીજાની શું કરવા ચિંતા કરો રે. હું એની ચિંતા કરતી હતી એવા તો કદી બની ગયા ચિંતા કરતા હોય તો મનોમન પ્રાર્થના કરી બીજી વ્યક્તિ સુધી ના પહોંચાડીએ આપણે. તમે સાંભળ્યું સારું થાય એ નથી આપણે વ્યક્ત કરતા, પણ ક્યાંક આપણા કોઈક સમાજમાં કોઈકના ઘરે નાની મોટી તકલીફ આવી તો તરત ફોન કરીને પૂછી તમને ખબર પડી. જો સમજણ હે ને સત્સંગમાં આવે ને તો એમ કરે કે ગુરુદેવને પ્રાર્થના કરી કે એમાંથી નીકળી જાય, ને નથી સમજણ ને ત્યારે શું શબ્દો ખબર હે એ જ લાગના હતા. આ બધું આપણે જીવનમાં કર્યું હોય કે નથી કર્યું ને હજી એ કરશું તો આમાંથી છૂટશું કદી આપણે. છૂટવા હારદી બેઠાઈ આપણે છોડાવા આય ખાલી એટલે ખાલી થશું તો એ ભરશે. આપણી ભીતર જ પ્રેમ કઈ શોધવા નથી જવાનો, પણ ઉપર બાહ્ય બધા જે આવરણો આવી ગયા એને હટાવવાના. કોને હટાવવાના? સ્વયંને. જાતે જ ઊભા કર્યા હતા, બીજું કોણ કરી શકશે? એમ થતું હોત તો આપણા ગુરુએ કદી આપણા કામ કરી દીધા હોત. પણ એને એટલું કીધું હોય કે હું તારી સાથે છું, તારા ભેગો છું, તારો હાથ પકડીશ, ખપશે ત્યાં તેડીશ, પણ હાલવું તો તને જ પડશે. ના કોઈ કરી દે એના ચપટીનું કામ એક પલકારામાં બધાને, પણ કર્મ આપણે કર્યું આપણે હે
ભોગવવું પડશે ને. પણ એમાંથી આપણે છોડાવા આયા છે. આયા ને? નથી આયા? આજે આપણે કેટલું દુઃખ સુખ બધું જ જોઈ લીધું જીવનમાં. જોયું કે નથી જોયું? જોયું ને. આપણે કાંઈ કરી શક્યા એમાં? કંઈ જ કરી શક્યા? છેલ્લે થાકીને ક્યાં ગયા? હવે કંઈક કરો તો પહેલા જ રોજ એના કને બેસી જાય. આ જીવન તે દીધું હોય તો બસ કેમ જીવવું? આપણી અંદર કેમ કૌરવો અને પાંડવો બે છે ને રથ હંક્યાવાળા આપણા ગુરુ સારથી. તમે સારથીને હંકવા દો ને કેને લઈ જવાય ભેગા? કૌરવોને લઈ જવાય કે પાંડવોને? પણ આપણે રથે જાતે હંકવાનો. એટલે રહી જઈ રહ્યા. આપણા સારથી કોણે? ઈ છે ને અત્યારે જગતમાં બાહ્ય જગતમાં જે રોલ છે એમાં આપણા પ્રભુ આપણા સારથી છે ને. પણ આપણે એને કીધું હોય ને તમે મને નહીં તો તમારા પ્રભુને પરમેશ્વર માનશો તોય તમારો રસ્તો મળતો આવશે. પણ એ તો ના દેખાય, એમાં તો દોષો દેખાય. ખૂબ દોષો દેખાય ને એમાં નાની મોટી તકરાર આવે ને કેટલા ગુણ સારા હોય એ મૂકીને ખરાબ ને પકડીને આપણે હાલી બધા જ. એ લેડીઝનો સ્વભાવ, જેન્ટ્સનો નથી બહુ, એ આપણો જે બહુ છે ને. શું કરવા કે સંગ એવો હોય આપણે વગર ફોગટનો સમય ના બેસવું ને ત્યાં બગાડી રહ્યા. એટલા માટે સત્સંગમાં આવી રહે એટલી વાર મજા આવે રે. પણ પછી બહારે જઈ રહ્યા કોઈ એવી વ્યક્તિ મળે રહી તેમ થાય હવે બોલવું નથી, બોલશું તો સત્સંગમાં શીખીએ. ચાલો એ ડરે. પણ શું કરવા ડર હોય કે પેલા ભેગું મેં કર્યું હતું. આજે એટલું યાદ રાખજો કે આપણે બેસીને નિંદા કરતા હોય ને આપણા ઊભા થયા પછી આપણી જ થતી હોય. તઈ જ પરિણામ મળી જ જાય. કર્યું જે આયતું ને પેલા કે ના હોય એની લઈ ને એ આવે એટલે આવે રી બસ બસ આવે રી. બસ આ જ આપણે કર્યું ને સ્વીકાર ભાવ નથી આપણામાં. આ સારું સારું આપણે બારે પ્રદર્શન કરી રહ્યા ને મેં આ કર્યું એ તમે જોયું હોય. ગુરુદેવ એમ કહેરા, પરમાત્મા કહેરા જોયું હોય પણ મેં નહોતું શીખવાડ્યું તે એ કર્યું હોય ને તું આજી પ્રકાશ. બસ હું તારા સાથે છું તો જ આ ભવમાંથી પાર થવાશે. લોકો નહીં થવાય. કર્મ બંધનમાંથી મુક્ત તો થવાય ને આપણે મુક્ત થવાય. એને ક્યાં કીધું હોય કે સંસાર છોડો? કંઈ છોડવાનું નથી કીધું. એમાં રહીને એની સાથે રહીને ભક્તિ કરવાનું કીધું હોય. પણ આપણે આજ કેવું હોય કે આપણું ફરજ કર્તવ્ય મૂકીને જ્યાં ત્યાં દોટ લગાવી રહ્યા. ને જો ભાવ હોય તો પછી ગમે તે સમય સંજોગો એવા આવે એ સમય સંજોગોને પરમાત્મા રોકી દે. આ જેમ કે મને આજ ગુરુવારે જવું હોય ને આજ તો કેટલો આજ કયો વારે ગુરુવાર પછી પૂનમ ને પછી હનુમાન જયંતિ છે ને ત્રણે. વારે ઘડીએ ભેગી ના આવે. પણ આ ઘણાને યાદ એ નહીં હોય કે આજ પૂનમ એ ગુરુવાર કદાચ યાદ હશે. ઘણા મેસેજ જોવાનું એમ કે ના હોય ને મળે યાદ ગુરુવાર હતો કે ભૂલી ગઈ. બીજી પત્રિકામાં કેટલા વાર આપણે યાદ રહેરા. બસ અહીંયા આવશું ને તો આપણું શું હે બસ કલ્યાણ હે. આપણે જીવન પરિવારમાં કેમ રહેવું ખરેખર આજે સત્સંગમાં આવ્યા પછી સ્વયંને અનુભૂતિ થાય કે પેલા જે મારો ઘરમાં રોલ હતો ને એ રોલમાં હવે કેટલું પરિવર્તન હે એ જાતે જ ખબર પડે રહી. નથી પડતી. હવે બીજા કને અપેક્ષા રાખો કે ઘરના એમ કહેશે હખર થઈ ગયો તો એ નહીં બને. તો મેં અપેક્ષાથી એમાં જોડાણી હતી. મેં તો બધાની અંદર તમે જ છો, ગુરુ તત્વ છે એ ભાવથી મેં પરિવારની સેવા કરી તો થશે. નકો નહીં થાય. ક્યાંક અપેક્ષા રાખી કે મારો પતિ મને એમ કે તું હખર બદલાઈ ગયો, સાસુ બે શબ્દ કે તો આપણો અભ્યાસ ત્યાં જ રહી જશે. નહીં કે શું કરવા? પરમાત્મા જ નહીં બોલાવશે તો આપણું અધૂરું રહી જશે. આપણે ત્યાં જ એટલામાં જ વિટરાઈ રહેશું ને. આજે એ જ પરિવારે કેટલો બેસ્ટ લાગે નથી લાગતો. ને ધન્યવાદ કર્યો કે એના થકી જ આજે અહીંયા બેઠા. આજ કોઈ ગુરુની કૃપા ક્યારે થઈ કે બસ પરિવારમાં પરમાત્મા જોયા ત્યારે. હજી તો કેવા દોષો જ દેખાયા. આ બેઠા એમાં બધા આપણે સંપૂર્ણ પરિપૂર્ણ કોઈ જ નથી જ.
પણ સંપૂર્ણ થવું કેમ એવો પ્રશ્ન તો થવો ખપે. તરસ લાગી હોય, મીઠું પાણી પીવું હોય તો શું સામેથી આવશે કે પાણી કન જવું પડે? હે એમ આપણે ઘરમાં બેઠા કે પાત્ર બનીશ ને તો ગુરુ આવશે ઘરે, પણ પાત્ર બનવા એકવાર સત્સંગમાં આવવું પડે. એકવાર આવવું પડે. એકવાર તો સ્વારે ચાખવું પડે, ના ચાખવું પડે. હતું ને આપણે કે આંબલી શરણાઈ વગાડતો હોય ભાઈ, એને આપણે આંબલી એને સામું ખાવ ને ખાટી આંબલી તો શરણાઈનો ટોન બદલાઈ જાય. એને એટલો રસ આવી જાય. એવી ગુરુની મીઠી નજર આપણા ઉપર પડે તો આપણા રસ કેમ નથી બદલાતા? પણ એ નજર જ નથી ને આપણે કે ગુરુ છે, કે એ જે તત્વ છે ને એને આપણે નથી જોતા, દેહને જોઈ રહ્યા એટલે રસ નથી આવતો. હે હવે ખાટી આંબલી એ મોઢામાં પોણી કરી નાખતી હોય, કરી નાખેરી કે નહીં? અત્યારે નામ લીધું ને બધા મોઢામાં રસ આવ્યો જ હશે, જોયા વગર આવ્યો ને. તો ગુરુનો રસ કેમ આપણે આમ નથી આવતો? પ્રેમ 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 રોજ સવારે બસ સૃષ્ટિમાં પરમાત્મા મને પ્રેમ આપવા માટે મૂકીએ, પ્રેમ આપવા માટે મૂક્યો હોય. તો પછી પણ આપણે તો પ્રેમ લેવાની અપેક્ષા એટલે દુઃખી થઈ જાય. સવારે ઉઠીને ત્યારે જગતમાં પરમાત્મા મને પ્રેમ, જે મારો રોલ છે ને બસ ને આપણે અભ્યાસ કરી જ રહ્યા ને, જે બોલીની થાય જ પણ તરત ના થાય. આપણો અભ્યાસ છે આ બેઝિક કે ઇમારત બનાવી હોય તો નીચે ઊંધું ઉતરવું પડે ને. હવે બંગલો બનાવવો હોય તો મારે આપણે આ જે ઇમારત બનેરી એટલે નીચે ખોદાઈ કામ ચાલુ હોય ને, બાપને ખબર લોકોને નથી ખબર. ને બંગલો બનેરો એ તો દેખાય કે હમણાં જ બની જશે, પણ નીચે નીવ મજબૂત હશે ને, પાયો તો બિલ્ડિંગ રહેશે ને. એમાં આપણો પાયો મજબૂત હશે ને તો આપણે ચડી શકશું. એમને એમ જવાય? એટલે હજી પાયો જ મજબૂત નથી થતો આપણો, કેટલો કઠિન હે કઠણે. ગુરુ એટલા નરમથી આપણે પ્રેમથી રમત ગમતમાં કરાવેલા, કઈ કઠિન છે. આજે આ બધા બેઠા એને આ બધાને ક્યાંક આ દેહથી થોડોક ડર લાગે, શું કરવા? ના ડર શું કરવા લાગે? ક્યાંય વઢિયાઈ કઈ કીધું હોય કે તમને આમ કરવું જ પડશે તો શું કરવા ડરે? એ પ્રશ્ન થાય. જો અહીંયા નજીક આવશો ને, ડર મૂકશો ને તો યાત્રા વધશે. ડરથી તો ક્યાંય જવાય વધારે ભરતા જાય ને. એવું તો કોઈ આપણું કર્મ બંધન નથી, એવું કોઈ આપણી સત્સંગની પાઠશાળામાં કોઈ વડ ઝઘડ નથી કે સોટી નથી છે. તો પછી આપણે શેનો ડર લાગેલો? ને જે શબ્દોરૂપી બાણે એ આપણા હૃદયને ચુમેરા, આપણા શરીરને ક્યાં ચુમેરાય? શરીર સીમિત રાખ્યા એટલે જ દુઃખ થયું ને. શબ્દોનું દુઃખ ક્યારે થયું? કે શરીરે લીધા ત્યારે, પણ હૃદયમાં ગયા હોત તો હૃદય પરિવર્તન થયું હોત કે ના થયું હોત? સાંભળ્યા પણ ભીતર ઉતાર્યા શબ્દો ના. ખરેખર આ જીવન આટલું સુંદર છે, એક તો કોશિશ કરી જો. એક કોશિશ તો કરું મેં હારેલી તો છું, જગતથી થાકેલી. ચલો એક કોશિશ કરું, આ કેરા એક કરવામાં આખો સાગર મળી જશે. ને કઈ ખર્ચો નથી છે, કઈ જ નથી કે તમે એક રૂપિયાનો ખર્ચો નથી કે આ લઈ આવો, હું લઈ આવો, આ કરવું પડશે. કઈ જ નથી. ઘરની સાધન સામગ્રીથી જ આ બધો અભ્યાસ થઈ જાય. ઉલટા બચત થાય ને, જે ખોટા વપરાતા હતા ને એની બચત થવા મંડીએ કે નહીં? હવે ખબર હે કે આ ખોટી વસ્તુ, ખોટા આપણે જંત સમય ને પૈસા ને બધું વેડફતા હતા. હવે જરૂર છે એટલું આપણે કરાવેલા, નથી કરાવતા. હવે એમ થતું આધ્યાત્મિક માર્ગે આયા પછી દુઃખ જ છે. આ પેન કિલર ગોળી, તમને એમ થતું હોય કે પરમાત્મા ગોળી નથી દેતા, સર્જરી કરેલા આપણી, કે જડ મૂળેથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારનું ઓપરેશન કરેલા, ગોળી દઈને મટાડતા નથી. આપને એમ થતું હોય કે આ ગોળી દીધી તો મને આ બધા ભવના રોગ મળશે નહીં, એટલે એમ સમજો કે આ માર્ગે આવશું ને એટલે નાના મોટા એવા દુઃખો કર્મને આધીન ને ક્યાંક પરિપક્વ કરવા માટે
આજે ઘણીવાર ક્યાંક આપણા પતિનો રોલ હોય, ક્યાંક સાસુનો રોલ હોય કે સમજણ હોય ને ત્યારે ધન્યવાદ એ સ્વરૂપે આવીને તમે મને સમજણ આપી ગયા, એ સત્સંગ શીખવાડેલો. એ માધ્યમ બન્યા. ક્યાંક આપણે થઈ જારું આ અભ્યાસમાં આગળ વધીએ તેમ થારું કે કોઈ મારો સાથ નથી દેતા, એ જ આપણો સાથ દે. આજે આગળ લઈ જવામાં આપણો જ પરિવાર છે ને પરિવારથી જ આપણે આગળ જશું. આજે આપણે પરિવારે જેમ થાય કે માર્ગે આવીને પરિવાર સાલો મારો સાથ નથી દેતો હે, પણ એને જ દીધો હોય ને ત્યાં જ આજે બેઠા. એટલે કદાચ ક્યાંક એમ થતું હોય તો આધ્યાત્મિક માર્ગે આવી ગુરુની કૃપા થાય ને ત્યારે પહેલું તો આપણાથી આપણા દોસ્તો, પછી સગા સંબંધીઓ, પછી પરિવાર બધાની સાચી ઓળખાણ કરાવે ને જે આપણા માટે યોગ્ય હોય ને એને જોડી રાખે, બીજાને શું કરે? દૂર કરે. ને કોઈ તર્ક વિતર્ક વગર આપણે એમ થાય કે અમે બે ખાસ ફ્રેન્ડ હતી પણ એ અલગ થઈ ગઈ. કેમ થઈ ગઈ? આપણો માર્ગ આપણે સત્યને ચૂન્યો, એ સંસારની મોહ માયામાં રહેતો. બાકી આજે એ એક લક્ષણ દેખાતું હોય ને આપણામાં કે આ બધા હવે એટલું વિચારજો, ફોન કેટલા આવતા હતા, હવે બધા બંધ થઈ ગયા. શું કરવા? ને કોઈને દુઃખે નથી થતું, કોઈ એમ નથી કહેતું કે ક્યાં ફોન નથી કરતા. જો આ લક્ષણ આપણામાં દેખાતું હોય કે સાચી વાત છે, મારો ફ્રેન્ડ, મારા સગાવાલા મારાથી શરીરથી દૂર થયા પણ અંદર આત્માથી તો વિશેષ પ્રેમે, એ ભાવ આવવો ખપે. આપણે વગર ફોગટના દિવસના મોબાઈલ મળ્યા હતા ને લગભગ એટલા ફોન કરતા નવું જૂનું જાણવા માટે, એટલા માટે જ કરતા હતા. હવે જગતમાં શું થાય રહ્યું એ જ હશે આપણા માટે યોગ્ય તો પોતે જણાઈ દેશે. બસ આપણો વ્યવહાર આપણો પરિવાર સાથે, રિલેટિવ સાથે કેટલો કરવાનો એટલું શીખવાડેલા, વધારે નહીં. ને બીજું કેવું લાગશે કે ભીડ ભાડમાં બેઠી આવું તોય હું એકલી આવું, કોઈ જ મારી સાથે નથી. લગ્નમાં જશું એટલો ઘોંઘાટ થતો હશે ને તો એમ થશે કે હું એકલી થઈ ગયો, મારા ભેગા કોઈ જ નથી. ને ક્યાંય એવી ગલત વાતો થતી હશે ને એ આપણે સાંભળવી નહીં ગમે. જ્યારે આ થાય ને ત્યારે સમજવાનું કે પરમાત્માએ આપણે સિલેક્ટ કર્યા. હજી સંભળાઈ જાય રહી તો બાપ કે મારી દીકરી તને રસે તે, પણ એવડી ભીડભાડમાં એકાંતમાં બેસીને આવી વાતો થતી હોય ને ત્યારે આપણે એમ થવું ખપે કે ખરેખર હવે આ બંધ કરી દે તો થાય. એ ભલે આપણે બોલી ના શકી પણ હૃદયથી એ ભાવ જાગે ને તોય બસ એની કૃપા હોય ને ત્યારે. ત્રીજું સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ કર્યા વગર મળે કોઈ? માછલી છે, માછલી એ મરી જાય તો પાણીમાં જાતે જતી રહે, પણ એને જીવતી હોય તો કેટલો અંદર સંઘર્ષ કરે રે. આજે આપણે જીવતા મરી જતું પછી સંઘર્ષ કરવો પડશે? નહીં કરવો પડે? બસ સંઘર્ષ તો કરવો જ પડે. એમ થાય કેટલો સંઘર્ષ કરું રહી હે તોય કેમ કંઈ થતું નથી. થાય આવું બધું આ થાય ને તો સમજવાનું કે એના નિકટના સંકેતો હોય ને આપણે એમ થાયું કે સાલું ભગવાનના આટલું હું એના નજીક આવું, જેમ કેરા એમ કરતી જઉં રહી તો કેમ કોઈ રસ્તો નથી દેખાતો. થાયું પછી ત્યાગ. આપણે એમ કે ગુસ્સો, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર એનો ત્યાગ કરવાનો ભક્તિના માર્ગે આવ્યા પછી. એનો નહીં, તન મન ધન સબ કુછ તેરા. આપણે આ તો ત્યાગ થઈ શકે ને, પણ તનનો ત્યાગ કરી શકી, ધનનો કરી શકી, એ તો મારું હોય. આધ્યાત્મિક માર્ગે ત્યાગ એટલે આ ત્યાગ કરવાનો, સંપૂર્ણ ત્યાગ છે તારું, પણ એક તે મને માધ્યમ બનાવે તો બસ માધ્યમ બનીને હું આપીશ ને વાપરીશ જ્યાં જરૂર હશે ત્યાં. બસ એ ત્યાગ કરવાનો. આપણે એમ કીધું હું હવે ગુસ્સો નથી આવતો, સમદ્રષ્ટિ થઈ ગઈ, સંભાવ થઈ ગયો, પણ ધનનો ને તનનો ને મનનો ત્યાગ થયો. એ ત્યાગ થાય ત્યારે સમજવાનું. હજી પૈસામાં મોહ કેટલો હોય છે, કમાતા નથી તોય મોહ. બોલો, આપણે તો જગતમાં વાપરવા આવીએ, કમાયા વાળા તો છે જ એને એટલો મોહ નથી, પણ આપણે કેટલો હજી પૈસાનો મોહ હોય. શું કરવા? કે પૈસાથી આપણે સુખ સાધન ખરીદી શકી રહ્યા એવી આપણી સોચ છે ને, એટલા માટે. એટલે જ ને આપણે બટવો ભરેલો ખપેરો. પેલા ડોસ્યું કરે બટવાય નતા, પૈસા એવા જ રાખતા હતા. આજે પર્સે કેટલા જાતના પર્સ, એમાં જાત જાતની તો રંગબેરંગી મોહ માયા. ક્યાં જઈને વાપરું,
છે ને? મન થાય રૂ ને? હા, પૈસા નથી એટલે પાકી દે, બોલો. હે સાચી વાત. એટલે જ કે જરૂરથી વધુ આપણે રાખ્યું હોય. એટલે જો ગમે તેટલા સત્સંગ સાંભળી પણ આપણા ઘરમાં જે ન ખપતી વસ્તુનો ત્યાગ થાય ને ત્યારે સમજવાનું કે સત્સંગ મારા ભીતર ઉતર્યો હોય. હજી આપણી દ્રષ્ટિ ફરતી હોય મોહ માયાની બજારમાં, આ લેવું હોય, ઊ લેવું હોય, હે તો પછી સત્સંગ આપણે ક્યાંય અડ્યો નથી. ઊ લેવા જઈએ દીધું હોય ને ચપટીમાં લઈએ લેશે, આપણે ખબર નથી. આપણે આ જે સુખ દીધું હોય ને એ આપણા કર્મને આધીને, પણ મળ્યું હોય ને ટકાવી રાખવા શું કરવું? એનો ધન્યવાદ કરવો ને. તારી કૃપાથી આ થયું હોય, કર્મ સારું તે કરાયું હશે તઈ થયું હોય ને. મારાથી શું થાય? સમજણ હોય ત્યારે કર્મ સારું થાય ને. વિચારે સારો ત્યારે આવે ને કે નાનું મોટું દાન પૂન કરવું, કોકની હેલ્પ કરવું, એ ક્યારે થાય? કે આપણે ક્યાંક સારા શબ્દો આપણા હૃદયમાં ઉતર્યા હોય ત્યારે થાય. હજી એમ કે મારા કને નથી તે શું ઓલાને દઉં? આપણા કને તો જી કે ખર્ચે ન ખૂટે એ મૂડી આપણા કને છે કે નથી? એમાં તો 1 રૂપિયો નથી ખપતો. આજ પરમાત્મા એટલી સમજણ રૂપી જ્ઞાન આપણે આપ્યું હોય વાલા. 2-3 વર્ષથી આપણે આ જ્ઞાનની ગતગંગામાં આપણી તરબોળ થઈને ડૂબકી મારી રહ્યા તો હજી એમ કહે કે મારા કને કંઈ નથી. મારા કને છે ને જગતના એક જીવ કને નથી. એવો આનંદ આવો ખપે. અહીંયા બેસ્યા હોય ને ત્યારે પરમાત્મા મને સુખ આપ્યું, અહીંયા બેસવાનું પેલું તો બધામાંથી છોડાવેલા, કંઈ ખપતું નથી. છે એને માણવાનું હોય. હજી આપને મળેલું મને લઈ દેરા તે વાપરું ના પ્રભુ, મને જરૂર નથી. એટલું વિચાર કરી લેવાનું. આપણું નવું ઘરે એક વસ્તુ પર નજર કરવાની, ભેગું કઈ હાલનારું હે. શું કરવા દીધું હોય એટલે શું ખોટા ખર્ચા કરી નાખવાના? આપણે આજ ઈ વસ્તુ થાય રહી કે છે તે વાપરવા નથી દીધું. એનું ધન ક્યાં વાપરવું હોય ને એને ખબર. આપણે તે શું આવીએ એના સેવક બનીને આવીએ. એ કે ને વાપરતા જઈ મજા આવે. પછી એ જ વસ્તુ 4-5 વર્ષ પછી આપણે કેવી લાગવા માંડે રહી. બધું રિનોવેશન કરશું પણ મંદિરનું નહીં કરી. 10 વર્ષ થશે ને ઘરને તોડફોડ કરશું, મંદિરમાં તો બરાબર. એમાં શું બહુ વપરાશ ના થયો હોય ને એટલે ઘસારો ના આવ્યો હોય. બીજે બધે આપણે હાથ અડ્યા હોય મોહ માયા, પણ ત્યાં કને આપણું નથી થતું ને. આપણે જોયું હોય ને આ જગતની વાતે, આખા સંસારી જીવની વાતે કે આપણે આપણા જ પસંદની વસ્તુ 5 વર્ષ પછી આપણે બોરિંગ લાગવા માંડે. લાગે રી 5 વર્ષ તો જવા દે, ચલો આજે બજારમાંથી લઈ આવ્યા, 5 મિનિટ પછી આપણી બેનપણી એમ કહી દે હખર નથી તો 5 મિનિટમાં આપણે બોલો એ વસ્તુ નથી ગમતી. કેવો આપણે મન હે કે ક્ષણિકમાં આમ શેતાની બની જાય. નથી બની જતા? બની જાય. તો બસ આપણે ફૂટબોલ નથી બનવાનું. બનવું હોય તો પરમાત્માનું ફૂટબોલ કે જેમ આપણે રાખે ને એમ રહેવાનું હોય. ગમે તેટલા નામ જપ કરશું પણ જીવન જીવવાની કળા નહીં આવે ત્યાં સુધી લેખે નહીં લાગે. જ્યારે જીવન જીવવાની કળા આવડી ગઈ ત્યારે એ બેલેન્સ છે ને કદી નહીં ખૂટે. આજ કર્યું હોય એ એળે નહીં જાય. હજી આપણે કર્યા ને નામ જાપના ઢગલા અજાણમાં જાણમાં એ લેખે લાગશે, પણ ક્યારે? કે જ્યારે આપણે હૃદયનો શુદ્ધ ભાવ આવશે ને ત્યારે. ત્યાં સુધી નહીં. જય ગુરુદેવ. ભગવાનને ગુરુમાતે પ્રાર્થના કરી કે તે બધા જ જિજ્ઞાસુ પ્રેમી અંશો, બધા શ્રોતા, તમે જે કઈ ભક્ત તરીકે જે સત્સંગ કરી રહ્યા છો, સત્સંગ પીરસી રહ્યા છો, આ બધા દીકરીઓને જે કઈ હોય સાંભળવા એ બધાના જીવનમાં આચરણમાં એ મુકાઈ જાય અને એનો મનુષ્ય જન્મ સફળ થઈ જાય. દરેક પરિવારના બાળકો સુખી રહે, દરેક પરિવારનો સ્વપ રહે, શાંતિ રહે, એવી ભગવાનને ગુરુમાનને પ્રાર્થના. તમે સત્સંગ કરો છો, સત્સંગ કરતા રહેજો, લોકોને જાગૃત કરતા રહેજો. ભેગા રહેજો. જય ગુરુદેવ. જય ગુરુદેવ.
ગુરુદેવ. જય ગુરુદેવ. ભેગા રહેજો. અમે અબોધ અજ્ઞાની તમારી કૃપા સાનિધ્યમાં રાખજો અમને બધાને. ચિંતા ના કરો. ભલે. જય જય ગુરુદેવ. છેલ્લો શબ્દ શું હતો ગુરુદેવનો? ચિંતા ન કરજો. ચિંતા ના કરતા. અને આપણે શું કરી રહ્યા? ચિંતન મૂકીને ચિંતા કરી રહ્યા. બસ ગુરુના સ્વમુખે શબ્દ આવી ગયો ને, ચિંતા ના કરતા, પછી પૂરું થઈ જાય. બસ એ જ શબ્દ આપણે ગુરુદેવના સત્સંગ ચાલતા હોય ને સંત પુરુષોના, ત્યારે એક જ શબ્દ પકડવાનો. બસ બધા પકડવા જઈ રહ્યા એટલે આપણે રહી જઈ રહ્યા. એક જ. કેટલું બધું બોલ્યા, કાંઈ યાદ નથી. એટલું રહ્યું કે ચિંતા ના કરતા. બસ અમને બીજું તો યાદે નહીં રહે કઈ. હે, આજ ગુરુવાર હતો, પૂનમ હતી, બાપા ફ્રી નતા, એટલે હૃદયના ભાવથી રજા લઈને આવ્યા હતા. કે જો કીધું ફોન નહીં કરી, ત્યાં ગણાય હોય તો આવી ગયો ને. આપણે કીધું હોય ને તું કરજો. હા, બસ સમય સંજોગે ઓળખવાના. અમુક વખત આપણે ગુરુને વારે ઘડીએ નાની મોટી વસ્તુ વાળું તકલીફ આપી રહ્યા સંસારના સુખ માટે. હે, કોઈ એમ ગયું કે મારે આત્માને જાણવો એવો પ્રશ્ન લઈને કોઈ ગુરુ પાસે ગયું? ચલો નતા ગયા, સમજણ નથી, પણ હવે તો સમજણ આવી ગઈ. તો હવે બસ જગતની બાહ્ય વસ્તુ માટે કોઈ દિવસ આપણે સંતનો ઉપયોગ નહીં કરવાનો. બસ બિચારાને આપણે એમાં ને એમાં સમય એટલો લઈ લીધો ને. આજ બધા ઈ છે ને. બસ હવે શું કરવા આવ્યા ઈ કરવાનું હોય. કરશો? કઈ નથી છે ને. જે નથી કરતા ને, જે કરવાનું હોય એ નથી કરતા. નથી કરવાનું ને આજ કરી રહ્યા આપણે. એટલે હે, હવે આપણા ભીતર ગુરુના શબ્દો વચનો, એનો ગુરુ મંત્ર આપણા હૃદયમાં બિરાજમાન હોય તો ગલત વસ્તુનું સ્થાન હોય ના હોય. કીધું ને, સૂતા હતા ત્યાં સુધી છૂટ હતી, પણ જાગ્યા પછી સુવાનું નાટક કરીને એક દિવસ આપણે બધા અબોધ અજ્ઞાની હતા, સમજણ નથી, પણ આ જાગ્યા આપણે સમજણ લઈને કીધું જોત છે જોત. બીજી વ્યક્તિને જોડો ને, કે તું હાલ, તું કર. પણ એ ક્યારે કરે? કે જ્યારે આપણે કરી ત્યારે. આપણામાં પરિવર્તન જોઈને આવે, કોઈને હાલો હાલો કહેવાથી નહીં આવે. આપણા સ્વભાવમાં પરિવર્તન થાય ત્યારે એમ થાય કે તમે કેમ, શેના લીધે આવા થઈ ગયો? પણ આપણે શું સત્ય કરવાનું બીક લાગે ને જૂઠું કરવા બીક લાગતી નથી. પળે પળે ડર તો હોવો જોઈએ કે મારાથી કોઈ ગલત કામ ના થાય. પછી જોજો સુખ દુઃખ આવશે જીવનમાં. કર્મ બંધન છે એટલે આવવાના, પણ એ આપણે અડશે નહીં. હજી આપણે દેહ ભાવમાં આ મારું શરીર મારો દેહ એટલે બીમાર થાય રહો, ભોગવેરો. પણ અંદર ભીતરની યાત્રા કેમ આત્માને ઓળખી લીધો તો બાહ્ય જગતનું આપણે કંઈ નડતું હોય નથી. બોલે રહી આપણે વળતો જવાબ દઈ ત્યારે. આપણો કયો રોલ એ નાટકમાં? હીરોનો કે વિલનનો? હીરોનો. તો વિલનના ડાયલોગ કેમ આપણે બોલી રહ્યા? હે, બોલી રહ્યા ને. આ બંનેનું કંઈક બોલવાનું થયું તો કોઈક ખરાબ બોલતું હોય તો ઈ રોલ કેમ આપણે લઈ લીધો? મૂવીમાં જોઈ રહ્યા, હીરો એના જ ડાયલોગ બોલે ને વિલન એના જ બોલે. પણ આ જગત ને, સંસાર જગત, કોણ વિલન ને કોણ હીરો એની ઓળખી જ નથી શકાતું. હે, ઈ 3 કલાકનું નાટક હે. મૂવી એક નાટક હે, એમ સંસાર હે ઈ એક નાટક હે. આપને જે કેરેક્ટર રોલ મળ્યો હોય ઈ ભજવવાના, આપણા જ ડાયલોગ બોલવાના. આપણા ડાયલોગ કીયા બસ ઈ જે નથી સમજણ ત્યારે આપણે બધા ડાયલોગ બન્યા. જ્યારે ખબર નથી કે આ મારું નથી, બસ અહીંયા તો મારો રોલ ભજવવા માટે હું આવી હોઉં, એ ખબર પડી જાય ને ત્યારે ડાયલોગ હીરો ના બોલાય. ત્યાં સુધી તો બધા જ રોલ આપણે કરી ચૂક્યા ને. લેવાનું જ નહીં, લઈ રહ્યા તઈ ને. સામેવાળા બોલ્યા, એ લીધું તઈ દુઃખ થયું. ભાઈ બોલ્યા એનું જ હતું. દુકાનમાં જઈ સાડી બતાવી, લઈ રહ્યા તઈ. પણ લઈ જ નહીં તો એ બતાયા કરે. થાકીને શું કરે? હમકેલીને મૂકી દે. એમ હમે વાળું બોલ 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 કરે
પણ એટલું હજી આપણામાં સહન શક્તિ નથી. મને કીધા વાળો કોણ, હું તો સત્ય હતી, તો મને એમને એ બે શબ્દ કેમ સંભળાવી ગયો? આ સત્સંગ ને મહાપુરુષોના જીવન ચરિત્ર એ આપણે આ શીખવેલા કે બધા ચૂપ રહ્યા ને તઈ આજ પીર બન્યા. ને આજે ઈને કદી એમ કીધું કોઈ સંતે? આપણે જ એમ ધારું કે બધા સંતો પહોંચેલા, પણ એના મુખે સાંભળ્યું કદી? ને આપણે તો મળી તું ક્યાં પહોંચી કે એવું કેને શીખવાડ્યું હોય? આપણે એ શબ્દ આવે ને, તારી આધ્યાત્મિક યાત્રા ક્યાં પહોંચી એમ પૂછી રહ્યા. હજી સમજણ નથી. આપણા તો ગતગંગા બાળક ના પૂછે એટલો તો વિશ્વાસ જ છે, ના જ પૂછે. કાં ભણવામાં આવ્યું જ નથી. આપણે ભણાવી રહીએ નથી થતું, આઉટ ઓફ સિલેબસ ક્યાંથી આપણે લેશું? લઈ ના લઈ આપણે ભણાવેલા એનું એ નથી પહોંચી શકે, તો બીજાનું તો આપણે ની જ લઈ. એટલે કોઈ દિવસ આપણે આપણી ગતગંગામાં ગુરુદેવ જીવન જીવવાની કળા શીખવાડેલા કે આપણો રોલ શું હોય ને, એ રોલ ભજવવાનો હોય. પણ એ ભજવાતો નથી. બસ એટલે કીધું ને, પ્રાર્થના તમે મારા, હું તમારી, મારી જીવન દોરી તમારા હાથમાં. એના હાથમાં બસ એ આપણા સારથી ને આપણે એના રથના બે પેડાય. પતિ પત્ની રથના પેડાય ભેગા હાલે જશે તો પતિ પત્ની એક સાથે ચાલે જાય ને એની પાછળ આખો પરિવાર બેસ્ટ જ ચાલે. ચાલે કે ના ચાલે? આજ પતિ પત્ની જ ક્યાંક નોક જોક થાય રીતે અમારે બધા જોવે રામ. એટલા માટે પતિ પત્ની હે ને કેરા કે બંને પેડા ભેગા હાલ્યા જાય તો આધ્યાત્મિક યાત્રા બહુ જ સુંદર ને સુડોળ બને. આજ ક્યાંક પતિ સારું કરતા હશે તો પત્નીને ટેકો કરવાનો હોય, ને ક્યાંક પત્ની સારી હોય તો પતિ એમને ટેકો આપે. બંને સમાન ભેગા ભણતા હશે, ભણાયાવાળા એક હશે, પણ બંને પહેલા નંબર પાસ ઓછું થાય ને. પણ હું તાર ભેગો હોઉં, તું કરો ને મારથી નહીં થાય, તમે કરો રા મારથી નહીં થાય, પણ હું મને શીખવાડતા જજો, બસ ઈ કરવાનું હોય. પછી બહુ જ પરિવારમાં જીવવાની બહુ જ મજા હશે, આનંદ આવશે. એમ નહીં થાય કે ભગવાન ગોતવાય, કહો આ સાક્ષાત ભગવાને તૈજા પરિવાર વૈકુંઠ ધામ બન્યો હોય, એમને એમ ના બને. આ જે વૈકુંઠ ધામ નથી આપણો પરિવાર, ત્યાં સમજણ મળીએ ને બનાવવા જ મથે. ક્યાંક ક્યાંક આપણો રોલ એ રોલથી હટવું, ખરાબ રોલથી કંઈ થાય. એકવાર હૃદયના ભાવથી અત્યારે એ બેઠા કોણે, બધા જીવ કોણે એવું બોલી રહ્યા, પણ મને ક્યાંક રિલેટિવે, ક્યાંક બોને, ક્યાંક દેરાણીએ, ક્યાંક મારી વહુએ, ક્યાંક મારા સસરાએ, ક્યાંક મારો પતિએ, એ ભાવ હજી અહીંયા દેખાતો હોય ને તો ઘરે તો દેખાશે જ. અહીંયા તો બસ ગતગંગામાં ગુરુના એક સમાન બાળક થઈને આપણે બેઠા. કોણે કોઈ નાત જાત, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, છે બધા સમાન થઈને ગુરુનું જ્ઞાન લેવા માટે આપણે નાના બનીને બેઠા. તો બસ આગળ વધવું હોય ને તો પ્રશ્ન તો થવો જ ખપે, તો જ આગળ વધાય. નકર પછી આ સાંભળ્યા કરી રહ્યા, સાંભળીને ક્યાં કેમ થવું ખપે કે સાચી વાત આ મારાથી નથી થતું. એ તો પ્રશ્ન તો થવો ખપે. જવાબ આપણી અંદર જ, પણ અંદર બેઠા એને ઓળખ્યા નથી એટલે જવાબ સુધી પહોંચાતું નથી. બાકી ક્યાંય જવું ના પડે, આપણી અંદર જ બધું સોલ્યુશન છે. એક વખત આત્માને ના ઓળખી ત્યાં સુધી આપણા જીવનમાં હરેક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ માધ્યમ બનીને આપણે શીખવાડવા આવે, પણ આપણે જાગ્યા પછી એક એક પ્રશ્ન, પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ સામે આપણે કેમ લડવું ને કેમ રહેવું એ આપણે આવડી જાય. બસ કે હું તારો અંશ છું હતો મેસેજ, હું તારો અંશ છું, તો મને બસ એક વાર મોહ માયામાંથી પર કરીને તારા અંશની અનુભૂતિ કરા. એવો વિચાર આવે. મોહ માયાથી પર થશું ને ત્યારે જ આપણા અંશની અંદર અનુભૂતિ થશે કે સાક્ષાત હું પરમાત્મા જ છું. બસ આ દેહ એ કર્મને આધીના સૃષ્ટિમાં આવ્યો હોય, એના કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે તો એ કર્મ બંધન કરતા ભાવે બની જશું ને અકર્તા. આજે આપણે કરતા હું કરું એટલે એ અંશ સુધી નથી પહોંચાતું, પણ હરેક કાર્ય બસ હું તારો સેવક હોઉં. અને સદબુદ્ધિ પ્રદાન કરો, ઐશ્વર્ય પ્રદાન કરો, વિવેક પ્રદાન કરો, એની પ્રાર્થના કરી તઈ થાય. જેવું જોઈતું હોય એવું આપણે બજાર દુકાનમાં જઈ રહ્યા ને લેવા,
એડ્રેસ એ ખબર હે ને, તો આપણે કોણ એ જાણવું હોય એનું એડ્રેસ આપને ખબર કે નથી ખબર? તો એ દુકાનમાં કેમ નથી જવાતું? હે, એ દુકાનમાં ગયા ને તો પછી આપણે કોણ હે? પછી આ માયાવી બજારે એમાં નજરે નહીં જાય, નજર જશે ને તો કેવી પછી આપણે અડશે નહીં. બસ હૃદયના ભાવથી ગુરુદેવને આપણે પ્રાર્થના કરી કે બસ અમે તમારા બાળક કઈ ભવો ભવથી ભૂલા ભટક્યા અજ્ઞાની અબોધ, બસ હવે અમે થાકી ગયા, આમ તું મને સત્યનું જ્ઞાન કરાવ. મારા ભીતર તું બિરાજમાન છે, સાક્ષાત પરમાત્મા સ્વરૂપે મારા ગુરુદેવ સ્વરૂપે તમે ઘટમાં બિરાજમાન છો, તો બસ મને એ મહેસૂસ કરાવ. આ સંસારના જગતમાંથી મને મોહમાયામાંથી છોડાવ. તું વારે ઘડીએ મીઠી ટકોર પ્રેમથી તું સમજણ આપે છે, પણ અમે અબોધ અજ્ઞાની વારે ઘડીએ આ મોહમાયામાં ફસાઈ જઈ રહ્યા. બસ તું મને સાચા જ્ઞાનનું સત્યનું જ્ઞાન કરાવ. બસ પ્રેમ પ્રેમ પ્રેમી પરમાત્માએ તો બસ પ્રેમની પરાકાષ્ઠા સુધી તું મને લઈ જા. આ જગતથી મને દૂર કર. આજ ગુરુ ધારે એ કરી શકે. તો બસ આપણે આપણા બાપને હૃદયના ભાવથી પરમાત્માને પ્રાર્થના કરવાની કે બસ આ જગતમાં તે મને મૂક્યો હોય ને તો બસ મારો રોલ ભજવવા માટે, પણ સાચા સ્વરૂપની ઓળખાણ તો તને કરાવવી જ પડશે. બસ આ તારા ખોળામાં, તારા હૃદયમાં, તારી ચરણ કમળમાં જ્યાં મને વાસ દેવો ત્યાં દેજે, પણ પળે પળ શ્વાસો શ્વાસ એક પણ શ્વાસ તારા વગર ના જાય. બસ જગતમાં રહીને પણ હું જગતથી પર રહી શકું એવું તું મને તારું બાળક બનાવ. એવા હૃદયના ભાવથી ગુરુદેવ પરમાત્માને પ્રાર્થના કરી શક્તિ સ્વરૂપે આપણા ઘટમાં બિરાજમાન છે ને શક્તિની મહેસૂસ કરાવ, અનુભૂતિ કરાવ. બસ આ સંસારના સુખો દુઃખોથી પર કરાવ, અનંત આનંદની પરાકાષ્ઠા સુધી તું મને લઈ જા. એવી હૃદયના ભાવથી સાથે મળી ગુરુદેવને ગતગંગા પ્રાર્થના કરી. તો બસ તારો અંશ છીએ ને તારા અંશની બસ અનુભૂતિ કરાવ. તારા સાનિધ્યમાં, તારી છત્રછાયામાં સદાયને માટે રહી એવું બાળક બનાવજે. એવી આપણે પ્રાર્થના કરી ગુરુદેવને. આપણે બધા વાલા આજે આ વાલાના ઘરે પરમાત્મા સ્વરૂપે ગુરુદેવે મૂક્યા, તો હૃદયના ભાવથી આપણે પ્રાર્થના કરી કે આ પરિવાર સદાય તારા સાનિધ્યમાં, તારી છત્રછાયામાં રહે, ભક્તિના માર્ગે ખૂબ આગળ વધે, બાળકોને સારા સંસ્કાર આપે, ભણતરમાં ખૂબ આગળ વધે, નાની મોટી કર્મને આધીન તકલીફો આવે તો તકલીફોને સહન કરી શકે એવી શક્તિ પ્રદાન કરજો ગુરુદેવ. બસ ભક્તિ કરવાની શક્તિ આપજો. આ પરિવારમાં કોઈ પણ નાના મોટા સુખ દુઃખ કર્મને આધીન આવ્યા હોય તો બસ એ કર્મ સામે લડી શકે એવો એને માર્ગ રસ્તો બતાવજે. તારા પ્રેમથી તરબોળ કરી પરિવાર ઉપર સદાયને માટે તારી અમીની દ્રષ્ટિ બસ તારી છત્રછાયા રાખજે. એવી આપણે ગુરુદેવને, ગુરુ મહારાજને હૃદયના ભાવથી ગતગંગા પ્રાર્થના કરી. જગતમાં આપણે જોઈએ ને કેટલા બધા સુખ ને દુઃખો પડ્યા, કેવી કેવી વ્યક્તિએ જોઈ. આપણા જ ઘરમાં આપણી પરીક્ષા લેવા માટે કંઈક રામ સ્વરૂપ હોય, કંઈક રાવણ સ્વરૂપ હોય, કંઈક આપણે એવા બની જઈ રહ્યા. નથી થતું? બારે તો પછી લેવા જઈ, પણ ઘરમાંથી જ ઊંચા ના આવી. બોલો, અભ્યાસ કરીને તો ઘરના જ રોલમાં આપણું જીવન પૂરું થઈ જાય, પણ ઘરનો રોલ ભજવવાનો રહી જાય ને બાહ્ય જગતમાં ફરી ફરી નવા કર્મ બંધન બંધ્યા કરી રહ્યા. સંસારમાં રહીને સંસારથી પર કેમ રહેવાય એ પ્રશ્ન થયો હોય. આપણા સત્સંગમાં કેટલી વાર શબ્દ આવ્યો હોય કે સંસારમાં રહેવું તો પડશે જ, પણ એનાથી પર કેમ રહેવાશે? કેમ રહેવાય? સમજણ. પણ સમજણ કેને કહેવાય? આ સમર્પિત થઈને આપણી જીવન દોરી એને હોપી હોય તો ખબર પડી જાય કે સંસાર એક નાટક હે. તો આપણે શું કરી રહ્યા? સંસારમાં સાચો પ્રેમ કરવા માંડી ગયા, મારું મારું કરીને. ને સંસાર ક્યાંક ક્ષણિક દુઃખ દેરું તો ત્યાં શું થઈ જાય આપણે? આપણું માન્યું એટલે ભગવાનને શું માન્યા? પરાયા માન્યા. એ આપણા છે નહીં, પણ સંસાર એક નાટક હે. અહીંયા આપણા રોલ પતિ પત્ની સાસુ વહુ નણંદ ભોજાના જે રોલ મળ્યા એ રોલ કેમ ભજવવો એ સત્સંગમાં સમજણ રૂપી ગુરુ આપને જ્ઞાન દેરા કે સંસારમાં બધા સાથે તું પ્રેમથી રહે. એ નાટક કરવાનું હોય, પણ આપણે શું કર્યું? મારું માની લીધું. અત્યારે બેઠા એમાંથી આપણી સાથે જોડાયેલો આપણો પતિ બાળક કોકનું કર્મને આધીન સમય પૂરો થઈ ગયો, આ સૃષ્ટિ છોડીને જવાન થયું તો કોઈ જીવને તકલીફ થશે? હે?
થશે? થાય ને? મારું મોન્યો એટલે બસ પરમાત્માની કૃપાથી આ મારો પતિ કર્મને આધીન બાળકો મળે એનો રોલ પૂરો થયો તો ભગવાને એને લઈ લીધા. એ એટલા માટે અહીંયા બેસવાનું હોય કે આ પરિસ્થિતિ બધાના પરિવારમાં આવનારી કે કોકને છોડીને જવાનું જ હે. પણ એ છોડ્યા પછી આપને દુઃખ થાય, એ જતા રહ્યા તો આ સમજણ હશે ને ત્યારે 10 દિવસ 12 દિવસ એની સાથે જેટલું લગાવ હશે ને એટલું રડવું આવશે ને પછી એટલી સમજણ હશે ને ત્યારે આપણે એમ કહેશું કે મારું ને એનું પૂરું થયું. બસ એ સમજણ લેવાની. આટલું જ ભણીને છેલ્લે આપણાથી કોઈ વિખૂટું પડ્યું ને ત્યારે જો પછી રો કરી નાખી જિંદગી તો ગલત હે. બસ એનું પૂરું થયું. આપણું હોત તો રત ને ના રત. આજે જે વ્યક્તિ અહીંયાથી છોડીને ગયા જગતમાં, આપણા રિલેટિવ, બીજા તો જ્યારે ત્યાં તકલીફ નથી પડતી. એ આપણા નથી. પણ આજે આપણે તમે બધા એમ કહી રહ્યા ને તમે અમે કે આપણે કોણ? પરમાત્માનો અંશ. તો એક જ પરિવાર થયો કે નહીં? આજે આપણે આખી સમાજ, આખી સૃષ્ટિને આપણો પરિવાર માનશું તો જ આપણે સુખી દુઃખી નહીં થઈ. હજી આપણે પતિ પત્નીને જ આપણા બાળકો, એમાં વડીલે એ પછી આવે, એ આપણો પરિવારે પણ અણસમજણે તો એમ થાય આપણે ચાર જ લાગે. એમાં વડીલ મૃત્યુ પામે તો રડું ના આવે, દેરાણી જેઠાણી પામે તો એ ના આવે, પણ આપણા ચારમાંથી કોક ગયું તો પૂરું થઈ ગયું. એટલી અણસમજણે. એટલે પરમાત્માનો અંશ છે તો આપણે એક જ પરિવાર થયો ને, એક જ પરિવાર હોય તો પરિવારમાં એક પણ વ્યક્તિને દુઃખ થાય તો આપને થવું જ ખપે કે એના જીવનમાં પરમાત્મા કેમ આ તકલીફ તમે આપી? બસ આપણે ક્યાંક શરીરથી, ક્યાંક પૈસાથી, જેવો પરમાત્માએ આપ્યું હોય ને આપને એ સેવા કરવાની. ત્યારે ચિંતા ના કરો, થઈ જશે. તો કેટલા રૂપિયાની જરૂર છે? આપણું આપણી ગાડી કે વાડી કે 4 દીકો વાપરે તો બસ એ તમારી. આજે આપણે એના માલિક, કાલ બીજા થશે ને તો બસ તારો રથ ભલે ને વાપરે, ભલે ને લઈ જાય. પણ આપણે એ સમજણ નથી. ત્યારે એમ થતું આપણું લઈ ગયા કે આપણું છે શું? બસ આવું બનવાનું હોય કે આપણી વસ્તુનો ખૂબ સદુપયોગ કરી શકે ને આપને વાપરી શકે. મને તમારી આ વસ્તુ ખપેરી એ રાજી થવાનું કે એ કઈ માંગી શકે કે પોતાના સમજે. ત્યારે આજે આપણે થાકીને છેલ્લે ક્યાં જઈએ? મંદિરમાં જઈ તે માંગણી કરી કોક માધ્યમ સ્વરૂપે જીવનમાં આવે. આ દુઃખ તો નાનું મોટું બધાને છે જ, પણ દુઃખમાંથી કાઢવા માટે પરમાત્માએ કોકને કોક જીવને માધ્યમ બનાવીને આપણા જીવનમાં મૂકશે. એટલે સુખી દુઃખી નહીં થવાનું. આ માર્ગે હાલીને કે નાનું મોટી સર્જરી થયા કરશે, પણ ગુરુદેવ છે ને આમાંથી છોડાવશે. ને નથી સમજણ ત્યારે સુખ દુઃખ આવતા નતા આવતા. તો બસ હવે બસ સહન શક્તિ દીધી. બસ એ જ ઘડીએ આપણે દુઃખને ભૂલી જઈ રહ્યા, સુખને ભૂલી જઈ રહ્યા. બેઠા ને આ શબ્દો આવ્યા ને અમારા જીવનમાં બધા પાર થઈને ગયા. અનુભવના, કોઈ વાંચનના કે શાસ્ત્રો કે ગ્રંથના નથી. બસ મેં મારા જીવનમાં સાચું ખોટું, રાગ દ્વેષ ઈર્ષા બધું જ કર્યું હતું, પણ કર્યું ને એનો મેં આ સ્વીકાર કર્યો ને આજે એટલે બેઠી. એ વસ્તુનો મેં સ્વીકાર કર્યો. સ્વીકાર કરવાની પ્રેરણા ગુરુદેવે આપી. આજે આપણે નથી બોલી શકતા કે મેં નિંદા કરી હતી, મેં સાચું ખોટું કર્યું હતું. આપણું ક્યાંક અહમ ખબર છે અંદર બેઠો હોય ને સાક્ષી સ્વરૂપે જોવે જ રહો કે મારા બાળકે કેટલી ભૂલો કરીએ. ત્યારે જ કેરા જેવો છે તેવો તું આવી જા. એમને નથી કહેતા. એને ખબર કે કોઈ સંપૂર્ણ પરિપૂર્ણ નથી. આ જગતની મોહમાયામાં વીંટળાઈને કેટલા સાચા ખોટા જાણ અજાણમાં કેટલી ભૂલો કરીએ. તો બસ અમને આજ સ્વીકાર્યા તો તમને નહીં સ્વીકારે. આ સંસાર છે તે ક્યાંક નાની મોટી તિરાડો તકલીફો આવે, પણ સમજણ હોય ને ત્યારે બસ જલ્દી પાર થઈ જવાય. એટલા માટે કહી રહ્યા કે બસ સ્વીકાર ભાવ રાખો કે સાચી વાત મેં જીવનમાં કર્યું છે, નથી કર્યું એવું નથી. આજ તમને એમ થતું હોય કે વાલા બીજાનું કેરા, બીજાનું નહીં, મારી જ પોથી અહીંયા ખોલાવી સત્સંગમાં, બીજાની નથી ખોલાતી. બીજાની પૂરી થઈ ગઈ, બીજાની જોઈને આટલું તો બગાડી નાખ્યું. પણ બસ પોતનું જ ત્યાં જોયું હોય ને એ જ અહીંયા નીકળેલું. તો આ તમને એમ થાય ને કે આ સત્સંગ આખો મારા હારું હોય. તો આપણે એક જ પરિવારના ને ભેગા બહીને જ કરી તો ભેગા જ બહીને શુદ્ધ નહીં થઈ.
કરીએ કે ને મન, વાણી, વર્તન ને વ્યવહાર કોક વાણીથી બોલીને બગાડી હોય, કોકે મનથી એટલા સુખી દુખી થયા ને, કોક વર્તન, હવે આપણા વર્તનથી કેટલા જીવ દુખી થયા ને એના વર્તનથી આપણે દુખી થયા ને વ્યવહાર, આપણા વ્યવહારથી આપણે ક્યાંક મોં મોડ્યું હોય, હાલશે એ વ્યવહારમાં નથી જવું, ને કોક ઈ વ્યવહાર કરવા ના હોય તો આપણે દુખી થાય ને, તો બસ ક્ષમા એટલી જ માંગવાની કે મન, વાણી, વર્તન, વ્યવહારથી જીવથી જ્યાં પણ તકલીફ થઈએ બસ હૃદયના ભાવથી ગુરુદેવ ક્ષમા, આટલું જ લેસન. બોલો 2 જ લીટીનું હોય, પણ આપણે 2 લીટી એટલી કઠિન લાગે, શું કરવા કે હું આ કહીશ તો ખરાબ થઈ જાય. આપણી જ પોથી ખોલી ખોલીને વાંચવાનું હોય. આપણે શું કે શીખવાડી શકશું? ના શીખવાડી શકી. બસ આજ મા દીકરી, સાસુ વહુ હોય ને, મા દીકરી બની જશું ને પૂરું થઈ જશે. પણ હજી આપણે સાસુ વહુ હોય ત્યાં સુધી તકલીફ થાય રહી ને. હતા એક દી હતા જ, એકદમ હતા. આપણે બીજે ઘરથી આવેલા એ આપણે મહેસૂસે થતું હતું, પણ આજ નથી થતું. ઈ સ્વીકારે કે ના સ્વીકારે, આપણે સ્વીકારી લેવાના. આપણે ઈ ભાવ રાખતા હોય કે મમ્મી મને દીકરી કે ઈ ના કે કઈ, પણ ઈ તમારી માં હે, બસ ઈ જ. ને આપણે અપેક્ષા રાખી એટલે દુઃખી થયા ને. કદાચ મેં મારો રોલ દીકરી જેવો નહીં ભજવ્યો હોય એટલે મારી માએ મને પ્રેમ નથી આપ્યો. સમજણ હોય ત્યારે આ ગુઠો પી જવો પડે. આપણે બધા નિંદાઓ ઈ જ કરીએ કે સાસુ વહુની નણંદ ભોજરાય નહીં કરે, બીજી નતા ખણવા ગયા કાંઈ. આજે આપણે ઈ જ કર્યું હોય ને તો ઈ જ વ્યક્તિ આપણે સારા લાગશે તો નિંદા આપોઆપ બંધ નહીં થઈ જાય. આપણે આપણા ઘરનું જ કર્યું હોય ને ઘરનું થઈ રહે ને તઈ બીજાને લેતા હતા, ત્યાં સુધી નતા લેતા. ઘરનું ના જ ખૂટે ને વાલા, 24 કલાક એના ભેગું રહેવાનું ને એના જ દોષો જોવાના. પણ આજ ખબર પડી કે મારી જ દ્રષ્ટિ ખરાબ હતી, એની ભીતર તો પરમાત્મા બેઠો તો એ મને દેખાતો નહોતો. એટલે આજે ઈ જે કોઈ જગત આપણે ઘરમાં પ્રેમથી રહેશું તો બીજા કોઈની તાકાત નથી. આપણા જ ઘરનું આપણે જ બારે કર્યું હોય, કોઈ વ્યક્તિ ઘરમાં આવીને જોવાય નથી આવી, કોણ આવીએ ને બધાના ઘરમાં વાસણ છે ને નાના મોટા ખખડે, પણ એ ખખડાવી મૂકીને પાછા બાજુ આગળ ખખાડીને કેવા જાય કે અમારા ઘર આમ થયું તું. કર્યું હોય કે નથી કર્યું? કર્યું જ હે, એકદમ કર્યું હોય. બસ આમાંથી જ છૂટવાનું હોય. ભક્તિ જાય, સાચી જ ભક્તિ આ હે. આપણે જોવાય ન જતા અનુમાન કરી લઈ ને કે મા દીકરી નહીં ભળતી હોય, સાસુ નણંદ ભોજાય નહીં ભળતી હોય, અલે આપણે જોવા ગયા એના ઘરે, આપણે જ નથી ભળતા ને તઈ જ આ શબ્દ આવ્યો હોય. બસ આપણા ઉપર જ લઈ લેવાનો હરેક શબ્દ. ને આપણે કમ કોણ આવશે? ઘરના જ કમ. આજ ગમે તેટલું દાખલા જોઈ જ રહ્યા, બહારના ક્ષણિક માટે કામ આવે. 4 દી કરી દેશે પછી તો આપણી મમ્મી જ કરશે કે એની જ દીકરી વહુ જ કરશે, કોઈ જ નહીં કરે. પછી જાગ્યા પછી બહુ અફસોસ થાય કે મેં શું કરવા આવું બધું કરી નાખ્યું. એટલે કરે કે ચૂપ થઈ જાઓ, જ્યારે સમજણ થશે ને ત્યારે અશ્રુ પ્રાયશ્ચિત જ આવશે કે આટલી વાતનું વતેસર કરી નાખ્યું. આજ મારું પરિવાર કર્મને આધીન પરમાત્મા એમને ભેગા કર્યા. આ 4 દિવસ મહેમાન આવે આપણે કેવા હખર લાગે, પણ 10 દિવસ રે ત્યારે ગમે રહો. બધા પોતપોતે બોલી ગમે રહો. હવે એમ થાય ને કઈ જશે. 10 દિવસ અખર લાગે મહેમાન. બસ આપણા જ ઘરના એટલા ઓતપ્રોત બનીને પ્રેમ આપવાનો હોય. એ ગમે તેવા હોય પણ એની અંદર કોણ બેઠું હોય, બસ આપણે એ જોવાનું હોય. ને કદાચ 2 શબ્દ કીધા તો સત્સંગમાં આવ્યા પછી ને પીતે શીખી જ જવા પડે. ભણવા આપણે આવી રહે ને એટલે આપણે જ પીવા પડે. આપણે આજે અહીંયા ભણવા બેઠા ને કોશિશ કરતા હોય કે મારી મમ્મી સુધરે ને મારો પતિ સુધરે તો એ નહીં સુધરે, ના સુધરે. સુધરવું તો આપને જ પડે. જે ભણે એને જ અભ્યાસ કરવો પડે. પરીક્ષામાં બેસે એને જ પરીક્ષા આપવી પડે, એને જ પરિણામ આપવામાં આવે. બાકી આજે આપણે અહીંયા ભણી રહ્યા ને ઘરવાળાને જઈને કહી કરવું નથી ને મમ્મીને સંભળાવી કે દેરાણીને સંભળાવી. બસ આપણે કરવાનું છે. બસ આપણે આ બધામાંથી છોડાવશે આપણા ગુરુ શક્તિ સ્વરૂપે આપણા ઘટમાં વિરાજમાને એ જ છોડાવી શકશે. બાકી કોઈની તાકાત નથી. આપણા પતિએ પરિવારે ને ઘરમાં નાની મોટી તકલીફ આવી તો કેટલાય સમજાય, કોઈ સમજ્યા ના સમજ્યા. પણ બસ આપણા ભીતર બેઠો હોય
એનો અંતરનો નાદ સાંભળો ને ત્યારે ખબર પડી કે બસ હું જે મારી જ દ્રષ્ટિ એવી હતી, બાકી તો સૃષ્ટિનું સર્જન કર્યા વાળો ચિત્રકાર હે ને, એ કદી ચિત્ર ખરાબ ના બનાવે. એને તો ચિત્ર બેસ્ટ બનાવ્યું, પણ આપણી દ્રષ્ટિ એમાં દોષો જોવાની હે, બાકી ચિત્રકારે ચિત્ર બેસ્ટ બનાવ્યું હોય. આપણે એના બનાવેલા ચિત્ર હોય તો એમાં શું ભૂલો હોય કહો? પરમાત્માએ બનાવેલા આપણે એના બાળકો હોય તો શું ભૂલ હોય આપણામાં? હોય તો બસ એ એક સૂત્ર યાદ રાખવાનું કે તારી બનાવેલી દુનિયા એમાં કોઈ જ ભૂલ હોય જ નહીં. મારી જ દ્રષ્ટિને અણસમજણ હે એટલે મને વ્યક્તિમાં આવા દોષો દેખાયા. બસ એ સ્વીકાર ભાવ લઈ લેવાનો, તો જ આગળ વધાશે. નકો આનો અંત છે જ નહીં, નથી જ. છે હવે દેખાડો ને ક્યાંક. હવે કાંટો હા તમે બોલ્યા નહીં પછી અમને જ બોલવું પડ્યું. હે એ જય ગુરુદેવ. ફાઇલ આ ફાઇલ વાળા ચીકણી ફાઇલ. હવે કઈ ચીકણી ફાઇલ કેને કહેવાય? હે વાલા, ચીકણી ફાઇલ કેને કહેવાય? આજ કહો તો બધાને ખબર પડે. પ્રભુ છે ને એ આપણી ચીકણી ફાઇલ હે કે આપણે એમ થાય ને આ જે હિસાબ કરતા હોય એમાં હિસાબમાં એની ફાઇલો હશે, બધા પ્રકારની હશે જેન્ટ્સની. એ ચીકણી ફાઇલ પ્રભુની પોતની છે એ હે એ સ્વની ફાઇલ. ને બાળકો વાળી ફાઇલ નંબર 1 સ્વ છે એ ફાઇલ નંબર 1 ચીકણી ફાઇલ. ફાઇલ નંબર 2 એ પતિ ને ફાઇલ નંબર 3 એ બાળકો. બસ એ જ કરવાની. એ મૂકીને બીજામાં પડે હાવું હારામાં એક નથી. બસ એ કહેરા કે મારી ફાઇલ એને એના ગુરુએ ફાઇલથી અભ્યાસ કરાયો હોય. તો બસ એ એમ ફોન કરે ને એમ કે મારી 2 નંબરની ફાઇલમાં હું અટવાણી હોઉં, એટલે સમજી જવાનું કે પ્રભુમાં, એટલે બીજાને ખબર ના પડે. ને 3 નંબરની ફાઇલ એટલે બાળકોની, ને 1 નંબરની ફાઇલ પહેલી પોતની, પહેલા નંબરની ફાઇલ પોતની, આપણી પોતની જ પહેલા નંબરની હાથમાં ઈ નથી લેતા. ને સીધી 4થા નંબરની ફાઇલ સાસુ સસરા નણંદ ભોજાઈ પરિવારની ફાઇલ લઈને બેઠા. તો પહેલી ક્લિયર થશે ને તો બીજી આપોઆપ થઈ જશે. એટલે પહેલી તો ફાઇલ આપણી જ લેવાની લેશું. ત્યાં સૂત્રો તો ખરેખર વાલે યાદ રાખજો જીવનમાં કે બાપો પરીક્ષા લેશે આપણી કેટલી યાદ હે તો જ આપણે આ જીવન બેસ્ટ જીવી શકશું. કોઈ વસ્તુનો ત્યાગ નથી કરવાનો. મળ્યું છે ને તારું છે એવો ભાવ કરવાનો. માત્ર જ્યાં મારું કર્યું ને ત્યાં મરી ગયા. બસ આ તારી કૃપાથી આ મહેલ હવેલી ગાડી બંગલા પરિવાર મળ્યો હોય ને, મારો રોલ સેવકનો હોય તો હું સેવા કરીને હું આ સંસારમાંથી બસ તારામાં સમાઈ જાઉં. બસ શું આવ્યું અમુક શું કરવાનું આવ્યું? કાંઈ ખાલી તેરા તુજકો અર્પણ જ કહેવાનું હોય. રોજ આરતી લગભગ બધાના ઘરમાં 2 વાર બોલાતી હશે. આ શબ્દ તો આવે રો તેરા તુજકો અર્પણ, તન મન ધન સબ કુછ તેરા. તો આજે આપણે બધું મારું કર્યું ત્યાં ફસાઈ ગયા. એટલે બધું તારી કૃપાથી અહીંયા પહોંચ્યા. તો બસ તું કરાવજે ને. ઓળખી લેવું પડે ને જે કરાવનારો એને ઓળખવું પડે. હવે બજારમાં જવું આપણે એક્ટિવા આવડતી નથી આવડતી તો કેને કહેતા હતા? બાજુવાળાને કહેવા જતા હતા, પાડોશી તો પછી કહેવા જાય. પેલા કેને કહી? પ્રભુને જ કહી એ મૂકવા હાલતા. એમાં આપણા ગુરુને કહી તો આપને કરાવે. હવે ગુરુનું સાંભળતા નથી. તઈ આડોશી પાડોશી બીજા દેખાય તઈ દેખાય ખરો. ચલો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. હૃદયના ભાવથી ક્ષમા. આ શબ્દો રૂપી ક્યાંય પણ કોઈ જીવાત્માને દુઃખ થયું હોય તો હૃદયના ભાવથી ક્ષમા. ને તકલીફવાળા શબ્દો જીવનમાં આગળ વધારે એ જ વધારે. બધા સાથે મળી બાપના પ્રાર્થના કરી અમે તમારા બાળકો હોય રમતા જાણ અજાણતા ભૂલો થશે. કાળા માથાવાળા માનવીએ તું ધોળા કરો ને તોય અમે ડાઈ કરીને ભૂલ કરવી એટલે કાળા કરી રહ્યા. એટલે મરશું ત્યાં સુધી તો ભૂલો થશે, પણ શ્વાસો શ્વાસ ભૂલોનું પ્રાયશ્ચિત કરી શકી. બસ એવું સમર્પણ થઈ શકે, સ્વીકાર આવી શકે એવા બાળક બનાવજે. અહીંયા બેઠાય ને તો કંક હશે ને ત્યાં બેઠાય. બસ એટલો જ વિશ્વાસ રાખવાનો, બીજો નહીં.
ચલો જય ગુરુદેવ. જય ગુરુદેવ.